જય માતાજી, હર હર મહાદેવ. ફાઇનલી જુઓ આપણો સામાન બધો રેડી કરી દીધો છે. સાયકલ ત્યાં છે અને રાતે અહીંયા રોકાઈ ગયા હતા. જો હાઈવે ટચ છે, સરસ મજાની હોટલ છે આ. તો જોઈ રહ્યા છો વાતાવરણ તો કેવું મસ્ત છે. આજે થોડો તાપ લાગે છે પણ તાપ તો થોડું ચાલે. તો હવે જવાનું છે આપણે કરણી માતા મંદિરે. તો જોઈ રહ્યા છો આ હાઈવે છે ને, આપણે હાઈવે ઉપર છીએ અને આ હાઈવે સીધો આમ જશું એટલે કરણી માતાના મંદિરે જશું, કરણી માએ. અને ત્યાંથી મસ્ત મજાના દર્શન કરી અને પછી નીકળ. જોઈ લો છો રણ વિસ્તાર છે, જોઈ રહ્યો છો. તમે પણ આવો છો આ હાઈવેથી તો આ હોટલની મુલાકાત જરૂર લેજો. જય માતાજી, હર હર મહાદેવ. મસ્ત મજાના નહીં બહેન તૈયાર થઈ ગયા છે આપણે ને અત્યારે નીકળી ગયા છીએ. જોઈ રહ્યા છો આ છે ભારતમાલા હાઈવે, જોઈ રહ્યા છો. અને હા, વાતાવરણ તો તમે જોઈ રહ્યા છો. આપણે અત્યારે જવાનું છે કરણી માતાજીના મંદિરે જવાનું છે. જો ભાઈ વાતાવરણ તો તમે જોઈ રહ્યા છો. અને હા, પેલો ટોલ ટેક્સ દેખાય ને ત્યાં ફરીને આપણે જવાનું છે, રાઉન્ડ મારવાનું છે. જોઈ રહ્યા છો વાતાવરણ કેટલું મસ્ત મજાનું છે. જુઓ મારા ભાઈ, કેમ છો બધા? મજામાં ને? આપણે અત્યારે હાઈવેથી નીચે જવાનું છે. જોઈ રહ્યા છો હા ભાઈ, કૂવો લાગે છે જૂના જમાનાનો. હમણાં ગરમી ભૂકા કાઢી નાખે એવી ગરમી પડશે હમણાં. જોઈ રહ્યા છો વાતાવરણ તો તમે. પેલો છે ટોલ ટેક્સ અમારા ભાઈ, ટોલ ટેક્સે આપણે પહોંચી જઈશું હમણાં. તો આપણે ટોલ ટેક્સે ગાડી આવી ગયા છે, જોઈ રહ્યા છો. અને હાઈવે છે આ પેલો ભારતમાલા. અને હા, અત્યારે આપણે નીચેવાળા હાઈવે હવે પહોંચવાની તૈયારી આવી ગયા છે, એટલે કે પહોંચી ગયા છે મારા ભાઈ. જોઈ રહ્યા છો. અને ત્યાં કરણી માતાજીનું મંદિર છે, માતાજીનું. ત્યાં જવાનું છે આપણે. અહીંયા આપણે કરણી માતાજી કહીએ છીએ, ચારણ ગઢવીને દીકરી. જોઈ રહ્યા છો આપણે ભારતમાલા ઉપરથી નીચે આવી ગયા છીએ, એક્ઝેક્ટ નીચે આવી ગયા. અને હા ભાઈ, આપણે જવાનું છે ત્યાં મંદિરે. ઉંદર એટલે કે ચૂવા બહુ છે કરણી માતાજીના મંદિરે. અહીંયા રાજસ્થાનમાં તો એવું કહેવામાં આવે છે, ડોકરી તેરી કૃપા, એટલે કે મા તારી મહેરબાની આપણે ગુજરાતીમાં. તો ત્યાં જવાનું છે મંદિરે જઈને બીજું બધું જોઈએ કેવું છે બધું. મંદિર સરસ મજાનું છે. જોઈ રહ્યા છો ગરમી હવે ચાલુ થઈ ગઈ છે. હાલત તો તમે જોઈ રહ્યા છો. જો વાતાવરણ કેવું છે. તો જોઈએ હવે તાપ લાગવાનો છે ભાઈ. અને મંદિરે જઈએ, દર્શન કરીએ મસ્ત મજાના. માતાજી, હર હર મહાદેવ. આપણે ભારતમાલાથી નીચે આવી ગયા છે. જો આપણી ત્યાં સાયકલ છે અને આપણા બધા ભાઈઓ બનાવતો અને કાકા માનો તો આપણે જોઈ રહ્યા છો. મસ્ત મજાની ચા બા પી લીધી છે, નાસ્તો કરી લીધો છે અને હવે આપણે મંદિરે જવાનું છે. તો જય માતા. જો આપણા બધા ભાઈઓ છે ભાઈ, સરસ મજાનો નાસ્તો બાસ્તો કરી લીધો છે ને હવે જઈ રહ્યા છીએ. જોઈ રહ્યા આ પણ એક કરણી માતાજીનું મંદિર છે, જોઈ રહ્યા છો. તો અહીંયા આપણી સાયકલ મૂકી દીધી છે, જોઈ રહ્યા છો. અને હા, આ બીજું મંદિર છે, હજુ પણ એક છે મોટું મંદિર ત્યાં છે. આ રોડ જ છે
અહીંયા પણ સરસ મજા દર્શન કરીને પછી અગારે જઈએ. જોઈ રહ્યા છો સરસ મજાનું મંદિર છે, તો તમે પણ દર્શન કરી લેજો. જય માતાજી, હર હર મહાદેવ. આપણે જોઈ રહ્યા છો આ છે મંદિરે જવાનો રસ્તો. અને હા, જોઈ રહ્યા છો આપણે મંદિરે પહોંચી જ ગયા છીએ. હવે થોડું જ બાકી, પેલું સામે મંદિર છે, જોઈ રહ્યા છો. હવે મંદિરે જઈએ છીએ આપણે. જય માતાજી, હર હર મહાદેવ. આપણે માતાજીના મંદિરે આવી ગયા છે. જોઈ રહ્યા છો આ સામે મંદિર છે, અને આ આપણી સાયકલ રહી. જો સામે જ મંદિર ના રાખી દીજે. અને જો આપણે મંદિરે આવી ગયા ને આપણા બધા ભાઈઓ મળવા માટે આવી ગયા છે. જોઈ રહ્યા છો બધા ભાઈઓ, તો જોઈ રહ્યા છો આ બધા ભાઈઓ છે. આપણે થેન્ક યુ જોઈ રહ્યા છો બધા ભાઈઓ છે. તો જય માતાજી, હર હર મહાદેવ. ચલો દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ હવે. જય માતાજી, હર હર મહાદેવ. જોઈ રહ્યા છો મંદિરમાં આવી ગયા છે આપણે. સરસ મજાનું મંદિર છે આ, જોઈ રહ્યા છો. જોઈ રહ્યા છો સરસ મજાનું મંદિર છે, અને આપણે મંદિરમાં આવી ગયા છે. જોઈ રહ્યા છો આવું અંદર છે. અહીંયા એવું કહેવામાં આવે છે કે આ વંશજ છે અહીંયાના. જોઈ રહ્યા છો સરસ મજાનું આ મંદિર છે, અને તમે જોઈ રહ્યા છો મંદિર કેવું સરસ મજાનું છે. અને આ જોઈ રહ્યા છો અંદર કેટલા બધા છે. તો તમે પણ આ મંદિર જરૂર આવજો. જોઈ રહ્યા છો સરસ મજાનું મંદિર છે, પણ જોઈ રહ્યા છો મંદિરે આપણે પહોંચી ગયા છીએ. જોઈ રહ્યા છો સરસ મજાનું મંદિર છે. અને હા, અહીંયા ઉંદર તમે જોઈ રહ્યા છો, ઉંદર બધા ફરી રહ્યા છે. આ સરસ મજાનું મંદિર છે. તો માતાજીના દર્શન તમે પણ કરી લેજો. आप बाहर जाओ, बार बार अंदर आएंगे तो शुरू करेंगे तो भाई आप भी छोड़ो ना भाई, पहले खड़े मत लो अंदर. જોઈ રહ્યા છો આ છે બધા ઉંદર. અને અહીંયામાં એવું કહેવામાં આવે છે, જે જોઈ રહ્યા છો આ બધા પૂર્વજ છે એના. અને અહીંયા એવું કહેવામાં છે ઉંદર કેટલા બધા છે. જોઈ રહ્યા છો તમે, બધા સૂઈ રહ્યા છે ઉંદર. જોઈ રહ્યા છો ભાઈ સરસ મજાનું મંદિર છે આ, અને મસ્ત મજાના આપણે દર્શન કરી લીધા છે. જોઈ રહ્યા છો સરસ મજાનું મંદિર છે આ. તો જોઈ રહ્યા છો ઉંદર તો કેટલા બધા છે. અહીંયા ઉંદર ફરી રહ્યા છે. જોઈ રહ્યા છો આ બધા ઉંદર જ છે. જુઓ ભાઈ, મસ્ત મજાના દર્શન કરી લીધા છે મારા વાલા ભાઈ. જોઈ રહ્યા છો. જય માતાજી, હર હર મહાદેવ. આપણે આવી ગયા છીએ કરણી માતાજીના મંદિરે. મંદિર છે, સરસ મજાના દર્શન કરી લીધા છે આપણે. અને હા, હવે આપણે પંજાબ માટે રવાના થવાનું છે. ભારતમાલાથી નીચે આવ્યા હતા દર્શન કરવા માટે આપણે આવી ગયા છીએ. અને થોડો 1 કલાક જેવું આરામ કરી અને આપણે હવે જવાનું છે અમૃતસર ગોલ્ડન ટેમ્પલ છે આપણું. રાજસ્થાનનું પૂરું થઈ ગયું છે, અને હવે આવશે અમૃતસર ગોલ્ડન ટેમ્પલ આપણે કરવાનું છે. તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, હર હર મહાદેવ. જય માતાજી, હર હર મહાદેવ. ફાઇનલી ગાજી આપણે સરસ મજાના દર્શન કરી લીધા છે. જોઈ રહ્યા છો આ બધું, અને આ મંદિર છે આપણું. તો સરસ મજાના દર્શન કરી લીધા છે આપણે. અને હા, આપણી અહીંયા સાયકલ છે, અને હવે આપણે પંજાબ માટે રવાના થઈ જવાનું છે. કેમ કે અમૃતસર આપણું અગાનનું મંદિર છે, આપણે અમૃતસર ગોલ્ડન ટેમ્પલ. અને પછી છે વૈષ્ણોદેવી, કેદારનાથ, અમરનાથ, બદ્રીનાથ, એમ કરીને આપણે 7 ધામ છે. ટોટલી આપણે 7 ધામ હતા, પણ ટોટલી આપણે લઈ જ લઈએ છીએ. જય માતાજી, હર હર મહાદેવ.
અત્યારે આપણે કરણી માતાના મંદિરે છીએ માતાજીના, અને મસ્ત મજાના દર્શન કરી લીધા છે. અને હા, હવે આપણે પંજાબ માટે રવાના થવાનું છે ભારતમાલા ઉપર થઈને. તો જય માતાજી, હર હર મહાદેવ. જય માતાજી, હર હર મહાદેવ. ફાઇનલ ગયા છે આપણે કરણી માતાજીના મંદિરે આવી ગયા છે. અને હા, સરસ મજાના દર્શન કરી લીધા છે. અને હવે આપણે પંજાબ માટે ગોલ્ડન ટેમ્પલ કે અમૃતસર માટે રવાના થવાનું છે. તો જય માતાજી, હર હર મહાદેવ. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. સરસ મજાનું આપણે જમીને હવે નીકળી ગયા છીએ. જોઈ રહ્યા છો રણવાળો એરિયા છે બધો, રણ જ દેખાય છે બધું. જોઈ રહ્યા છો અત્યારે થોડા વાદળા આવ્યા છે. અમારા પાસે ગરમી આવતી હશે, ગરમી ભૂકા કાઢી નાખે છે રાજસ્થાનમાં ભાઈ. જો ભાઈ અંબારથી વેસ તાપ તો આવી ગયો. જોઈ રહ્યા છો ગરમી ભૂકા કાઢી રહી છે. જોઈ રહ્યા છો વાતાવરણ કેવું છે. રાજસ્થાનનો ટૂંક જ સમયમાં પંજાબમાં એન્ટ્રી મારીશું. જોઈ રહ્યા છો માતાજી, હર હર મહાદેવ. જો આપણે અહીંયા રોકાઈ ગયા છે, આપણા મિત્ર જેવું છે. આ જોઈ રહ્યા છે આપણા ભાઈ બીજા છે. કેમ છે? મજામાં જોયો. અને હા, આ જોઈ રહ્યા છો એમની દુકાન છે. આ સરસ મજાની દુકાન છે, રોકાવાની ટોટલી સગવડ એમને કરી છે. અને હા, એમની હોટલ છે ત્યાં ટોટલી રોકાવાની સગવડ કરી દીધી છે. જોઈ રહ્યા છો આ છે, હા માલિક છે આવડા. જય માતાજી. જોઈ રહ્યા છો તો તમે પણ આવો તો તમે પણ બિકાનેર આવો છો તો જરૂરથી આમની મુલાકાત લેજો. તમારી હોટલનું નામ શું છે પહેલે? હોટલ એન્કલેવ. હા, અને અહીંયાનું એડ્રેસ? હા, તો બિકાનેરમાં જરૂરથી તમે આમની મુલાકાત લેજો. જોઈ રહ્યા છો સરસ મજાનું બધા ભાઈઓ કામ કરે છે. જો આ બધા ભાઈઓ છે. જય માતાજી. જોઈ રહ્યા છો આ બધા ભાઈઓ છે, સરસ મજાનું કામ કરી રહ્યા છે. તો જોઈ રહ્યા છો સરસ મજાનું બધું. હા, જો બધું કામ ચાલે છે એમને, સરસ મજાનું બધું કામ ચાલે છે. જો આ પણ બીજા ભાઈ છે. જય માતાજી ભાઈ. હા, જે સરસ મજાનું કામ ચાલી રહી છે અહીંયા. તો તમે પણ બિકાનેરથી હોય તો અહીંયા જરૂરથી આવજો. જય માતાજી, હર હર મહાદેવ. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. જો સરસ મજાની અહીંયા છે તો તમે પણ મુલાકાત જરૂરથી લેજો. બિકાનેરના જેટલા પણ જોવે છે તો અહીંયા જરૂરથી આવજો. જય માતાજી, હર હર મહાદેવ. માતાજી, હર હર મહાદેવ. ફાઇનલ ગયા આપણે રોકાઈ ગયા છે. આ છે આપણી સાયકલ, અને ટોટલી રવા ખાવા પીવા અને ટોટલી સગવડ અમને કરી છે. જય માતાજી, હર હર. જોઈ રહ્યા છો અત્યારે આપણે જમવા જવાનું છે. અને હા, ઉપર તમે ફરીથી મુલાકાત એમની હોટલની મુલાકાત ઉપરની તો કરીએ ફરીથી. ચલો જમી લઈએ. માતાજી, હર હર મહાદેવ. ફાઇનલ ગઈ આપણે ખાવા પીવાની ટોટલી સગવડ મોટા ભાઈને કરી છે. તમે ઓળખતા જશો. જોઈ રહેશો સરસ મજાનું જમવાનું આવી ગયું છે. આપણે જમવાને ચાલુ કરી દીધી છે. ચલો બીજું ઉપર જઈને મુલાકાત લઈએ. જય માતાજી, હર હર મહાદેવ. માતાજી, હર હર મહાદેવ. ફાઇનલ ગઈ સરસ મજાનું આપણે જમી લીધું છે. અને આ છે આપણી સાયકલ. અને ચલો હવે આપણે રૂમ બતાવીએ. ચલો આપણે રૂમ પાસે જઈએ. તો હર હર મહાદેવ. ફાઇનલ ગઈ સરસ મજાનું આપણે જમી લીધું છે. અને આપણે રોકાયા છે. જોઈ રહ્યા છો આ રોડ છે, અને અહીંયા આપણે રોકાયા છે. આ હોટલ છે. જોઈ રહ્યા છો સરસ મજાની હોટલ છે અહીંયા. તો તમે પણ આવો છો તો અહીંયા હોટલની મુલાકાત જરૂર લેજો. અને ચલો આપણી સાયકલ છે ને મારા ભાઈ, સાયકલ આપણી હા છે આપણી સાયકલ અહીંયા સરસ મજાની પાર્કિંગ કરી દીધી છે ભાઈ. સાયકલની પાર્કિંગ છે ભાઈ. જોઈ રહ્યા છો સરસ મજાની સાયકલ મૂકી દીધી છે. ચલો હવે આપણે રૂમ પાસે જઈએ. જો મારા ભાઈ આ હોટલ છે, અહીંયા આપણે રોકાયા છે. જોઈ રહ્યા છો આ હોટલ છે, સરસ મજાની હોટલ છે ને આપણે રોકાઈ ગયા છે. તો હોટલ
તો એક નંબર જ છે. રોકાવાની સગવડ પણ જોરદાર છે ભાઈ. તો જોઈ રહ્યા છો આ હોટલના માલિક છે. જય માતાજી. જોઈ રહ્યા છો સરસ મજાની હોટલ જોઈ રહ્યા છો. આ હોટલ છે સરસ મજાની. અને હા, રોકાવાની સગવડ તો એક નંબર છે. જોઈ રહ્યા તમે કેવી હશે. આ બધા રૂમ છે આજુબાજુમાં. તો જોઈ રહ્યા છો આ ટોટલી રૂમ છે બધા. તો તમે પણ આવો છો તો આ હોટલની મુલાકાત જરૂર લેજો. જોઈ રહ્યા છો આ હોટલનું નામ છે અને તમને લોકેશન પણ બતાવી દઈએ કાર્ડનું. તો તમે પણ આવો છો તો આ હોટલની મુલાકાત જરૂર લેજો. તો જય માતાજી, હર હર મહાદેવ. જોઈ રહ્યા છો આ હોટલનું કાર્ડ છે. જોઈ રહ્યા સરસ મજાનું. તો તમે પણ આવો છો કરણી માતાજીના મંદિરે તો હોટલની મુલાકાત જરૂરથી લેજો. જોઈ લો આ એડ્રેસ. તો અહીંયા હોટલમાં બહુ મસ્ત મજાની સગવડ છે. તમે પણ આવો, અહીંયાની મુલાકાત જરૂરથી લેજો. જય માતાજી, હર હર મહાદેવ. ચલો આપણે રૂમ બતાવીએ. ચલો આપણે રૂમ બતાવીએ. જોઈ રહ્યા છો સરસ મજાના રૂમ છે. ચલો જોઈ રહ્યા છો મારા ભાઈ સરસ મજાના રૂમ છે. હા ભાઈ, એક નંબર રૂમ તો છે. અને હા, સગવડ તો તમે જોઈ રહ્યા છો. જો કાચ પણ એક નંબર છે ભાઈ. ફોટો બોટો પાડવો હોય તો સેલ્ફી લેવી હોય તો આવી જવાનું મારા ભાઈ. જોઈ રહ્યા છો રોકાવાની સગવડ તો એક નંબર જ છે. અને હા, આપણે રોકાયા છીએ અહીંયા. જોઈ રહ્યા છો અને એક નંબર રોકાવાની સગવડ છે. મસ્ત એસી છે. અને હા, આજ તો મસ્ત મજાનું સૂઈ જઈશું. આજ તો થોડું મોડું જાગીશું કેમ કે મસ્ત મજાની એસી બીસી ચાલુ પર સૂઈ લઈશું. અને હા, તમને બતાવું સરસ મજાના રૂમ છે. જોઈ રહ્યા છો બાથરૂમ પણ સરસ મજાનું છે. જોઈ રહ્યા છો એક નંબર જ છે ભાઈ. બધું રોકાવાની સગવડ તો મસ્ત મજાની છે. જોઈ રહ્યા છો. ચલો તમને બહારનો નજારો બતાવીએ. જોઈ રહ્યા છો આ બહારનો નજારો છે. અને આ પડી આપણી સાયકલ ભાઈ. જોઈ રહ્યા છો સરસ મજાનો નજારો છે અહીંયા. આ છે આપણી સાયકલ નીચે દેખાય છે મારા ભાઈ. આ એરી આપણી સાયકલ. જોઈ રહ્યા છો સરસ મજાનું. નીચે પાર્કિંગ પણ છે. જય માતાજી હરમાં. ચલો અત્યારના વાગી ગયા છે 11 અને ઊંઘ આવી ગઈ છે. હવે સરસ મજાનો રૂમ છે આપણો. હવે ઊંઘવાની તૈયારી થઈ ગઈ છે અને હવે સૂઈ જવાનું છે. તો જય માતાજી. નવા બ્લોગ સાથે કાલે મળીશું. કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા જ નહીં મારા ભાઈ. જય માતાજી, હર હર મહાદેવ.